સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળની 8 લાખની ગ્રાન્ટ અંગત ઉપયોગ માટે વાપરી નાખવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે। આ પહેલા તેઓ મંજૂરી વિના સંખ્યાબદ્ધ વખત વિદેશ પણ ગયા હતા। સસ્પેન્ડ થયા બાદ આચાર્ય નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવતા તેમણે તુરંત આ રકમ ભરી દીધી હતી। જો કે આ ગંભીર બાબત હોવા છતાં શિક્ષણ સમિતિએ તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે, જેના કારણે સમિતિની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે। હાલમાં સમિતિ આચાર્ય પાસેથી આ 8 મહિના સુધી વાપરેલા નાણાંનું વ્યાજ વસૂલવાની કવાયત કરી હતી। અનેક ગુનામાં સંડોવાયેલા આચાર્યને નિયમ મુજબ 70% પગાર ચૂકવાતો હોવા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। જે શિક્ષક આવ્યા ત્યારે તપાસમાં એવું માલુમ પડ્યું કે સર્વ શિક્ષા અભિયાનના પૈસા એમને પોતાના ખાતામાં જમા કરેલા હતા। એટલે જ્યારે સમિતિએ નોટિસ મોકલી અને તાત્કાલિક એ પૈસા જમા કરાવી દીધા, પરંતુ એ જમા કરાવ્યા તો પણ 5-6 મહિના જે 9% તે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય એના પૈસા સમિતિએ લેવાના થાય છે।